કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોને ધોવાય છે, પરંતુ ગંગાજી તમારા તમામ પાપોને ધોતા નથી. અજાણતા કરેલા પાપો જ ગંગામાં ધોવાય છે. જ્યારે જાણી જોઈને કરેલા પાપો ધોવાતા નથી, પણ એ તમારે યમરાજના દરબારમાં લાકડીઓના દંડા વડે જ ભોગવવાના હોય છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 5 શ્લોક 21. બાહ્ય સ્પર્શેષુ અશક્ત આત્મા વિંદતી આત્મની યત સુખમ સબ્રહ્મયોગ યુક્ત આત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો, આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશા સમાધિમાં નિમગ્ન રહી પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર કરેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણનો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ જ પ્રમાણે સચ્ચિદાનંદન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. ટૂંકમાં આ શ્લોકમાં આપણને ભગવાન કહે છે, જ્યારે મન ઇન્દ્રિયોના બાહ્ય પદાર્થોમાં આસક્ત ન હોય, જ્યારે તે બ્રહ્મચિંતનમાં રોકાયેલું હોય, ત્યારે તે આત્મામાં અક્ષય આનંદ પામે છે. જો તમે અંતરાત્માનું અવિનાશી સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય કે ઈચ્છતા હોય, તો તમારે ઇન્દ્રિયોને પોતપોતાના પદાર્થોમાંથી ખેંચી લેવી જોઈએ અને અંદર આત્મચિંતનમાં અવગાહન કરવું જોઈએ. એ આ શ્લોકનો મૂળ સાર છે. આપણે જોઈએ છે કે સુખ અંદરની જરૂરી છે, બહારની વસ્તુ નથી. બાહ્ય તો ખાલી દેખાવડો છે. આપણે જોતા હોઈએ છીએ કે કૂતરો હાડકાને ખાતો હોય છે, જ્યારે એ ચવાઈને ખાવાનો ટ્રાય કરતો હોય છે. આ કૂતરો જ્યારે હાડકાને ચાવીને ખાતો હોય છે, ત્યારે એના જે પેઢા હોય છે એ પેઢામાંથી લોહી નીકળતું હોય છે. પણ કૂતરાને એવું જ લાગતું હોય છે એ હાડકામાંનું લોહી ચાટતો હોય છે. એટલે કે માયાની પાછળ તમે પડો એટલે તમે સતત છેતરાતા રહો. એ આ શ્લોકનો મુખ્ય કહેવાની વસ્તુ છે. જુદા જુદા શાસ્ત્રોમાં પણ આ શાશ્વત સુખની માટે આત્માના સુખનું કહેવામાં આવ્યું છે. કારણ કે બહારના સુખનું કોઈ કિંમત નથી. બાહ્ય સુખ અલ્પજીવી હોય છે અને એ દુઃખોથી સાથે મિશ્રિત હોય છે. બાહ્ય સુખ એ દુઃખ સાથે મિશ્રિત હોય છે. એ સુખ આવે અને જાય છે. સુખ તો અંદરનો જરૂરી છે, અંદરનો સ્ત્રોત છે, એ બહારનો નથી. આપણે જોઈએ છે કે નાળિયેર છે, એ નાળિયેર લીલુંછમ મોટું નાળિયેર હોય છે. એનું બાહ્ય ભાગ લીલોછમ એટલે એટલો દૂરથી મસ્ત લાગતો હોય છે, સરસ લાગતો હોય છે. પણ એ બાહ્ય જે વસ્તુ છે, એ નાળિયેરની બાહ્ય વસ્તુ છે, એ કોઈ કામની નથી. એને જ્યારે તોડી અને અંદરનું પાણી અને અંદરનું કોપરું ખાવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. એટલે કે બાહ્ય વસ્તુ એટલી બાહ્ય આનંદ કે બાહ્ય સુખ કરતા આંતરિક સુખની જરૂર છે. જેમ નાળિયેરના અંદરના ભાગની જે મહત્વ છે, એમ માણસમાં પણ આત્માના અને કે મનના સુખનું શાશ્વત સુખની કિંમત હોય છે કે નાળિયેરના બહારના ભાગ જેવી કિંમતી હોતી નથી. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે ઇન્દ્રિયોના જે વિષયો છે તેમને બાહ્ય સ્પર્શ કહેવામાં આવ્યા છે. જે મનુષ્ય વિવેક વડે પોતાના મનથી પોતાની આસક્તિનો સર્વથા નાશ કર્યો છે, જેના સમસ્ત ભોગોનો સંપૂર્ણ વૈરાગ્ય હોય છે, જેની તે સર્વેમાં ઉપરતી હોય છે, તે મનુષ્ય અર્થાત બાહ્ય વિષયોમાં આસક્તિ રહી અંતઃકરણ વાળો માનવામાં આવે છે. આત્મ શબ્દ અહીં અંતઃકરણનો વાચક છે. અંતઃકરણમાં સર્વવ્યાપી સચ્ચિદાનંદન પરમાત્માના નિત્ય નિરંતર ધ્યાનથી ઉત્પન્ન સાત્વિક આનંદનો અનુભવ કરો, તેને આત્મામાં સ્થિત આનંદ પ્રાપ્ત કરવાનો કહેવાય છે. ઇન્દ્રિયોનો ભોગોનો જે સુખરૂપ માનનારા મનુષ્યને આવા ધ્યાનથી ઉત્પન્ન સુખ મળતું નથી અને ક્યારે મળી શકે નહીં. બાહ્ય ભોગોમાં ખરેખર તો સુખ નહીં, સુખનો માત્ર આભાસ હોય છે. તેના કરતાં વૈરાગ્યનું સુખ સારું અને શ્રેષ્ઠ હોય છે. વૈરાગ્યના સુખ કરતાં ઉપરતીનું સુખ તો ખૂબ જ શ્રેષ્ઠ હોય છે, પરંતુ પરમાત્મામાં ધ્યાનમાં અટલ સ્થિત પ્રાપ્ત થવાથી જે સુખ મળે છે
આ તમામ પ્રકારના સુખોમાં સર્વોપરી છે. આવા સુખને પ્રાપ્ત થવું એ જ આત્મામાં રહેલાને આનંદ પામવાનું કહેવું છે. અહીં જે મનુષ્ય ઇન્દ્રિયોના બધા વિષયોમાં આસક્ત થઈ ઉપરતિને પામે છે અને પરમાત્માના ધ્યાનથી અટલ સ્થિત ઉત્પન્ન ભાવનો સુખનો અનુભવ છે, આવા મનુષ્યને અર્થાત પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનરૂપી યોગમાં અભેદ ભાવે સ્થિત માનવામાં આવે છે. આ પહેલા જણાવવામાં આવેલા બંને લક્ષણો સાથે એકતા બતાવવા માટે સનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હંમેશા એક રસ રહેનારા પરમાનંદ સ્વરૂપ અવિનાશી પરમાત્મામાં જ અક્ષય સુખ છે અને નિત્ય નિરંતર તેમનું ધ્યાન કરતા રહીએ તે પરમાત્માને અભિન્ન ભાવે પ્રત્યક્ષ કરી લેવા એને જ અક્ષય આનંદનો અનુભવ કહેવાય છે. આ સુખના તોલે કોઈ પણ પ્રકારનું સુખ આવી ન શકે. સાંસારિક ભોગોમાં જે સુખની પ્રતીતિ થાય છે એ ક્ષણિક હોય છે, નગણ્ય હોય છે, એટલે કે ટેમ્પરરી હોય છે, એ આ જાવ કરતી હોય છે. તેના કરતાં વૈરાગ્ય અને ઉપરતિના સુખો જો કે ધ્યાનજનિત સુખમાં હેતુ હોવાથી એ ખૂબ જ સ્થાયી હોય છે, એ જલ્દીથી જતું નથી, અને ધ્યાનજનિત સુખ પરમાત્માની સાક્ષાત પ્રાપ્તિનું કારણ હોવાથી તે અન્ય સુખો કરતાં પણ વધુ સ્થાયી હોય છે. પરંતુ સાધના કાળમાં આ સુખોમાં કોઈને પણ અક્ષય સુખ ગણી શકાય નહીં. અક્ષય સુખ તો એકમાત્ર પરમાત્માનું સ્વરૂપ જ છે. વૈદિક શાસ્ત્રોમાં પણ ભગવાનના અનંત દિવ્યને આનંદનો મહાસાગર કહેવામાં આવ્યું છે. તૈત્તરીય ઉપનિષદમાં ભગવાનને આનંદ જાણો, પદ્મપુરાણમાં ભગવાનનું સ્વરૂપ દિવ્ય આનંદથી નિર્મિત છે એવું કહેવામાં આવ્યું છે. રામાયણમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન આનંદ અને સુખનો મહાસાગર છે. ભગવાનના હસ્ત, ચરણ, મુખ, ઉદર વગેરે સર્વ આનંદનું બનેલું છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. આ સર્વશાસ્ત્રીય મંત્રો અને શ્લોકમાં ભારપૂર્વક જણાવ્યું છે કે દિવ્ય આનંદ એ ભગવાનની પ્રકૃતિ છે. જે યોગીઓ તેમના ઇન્દ્રિય, મન અને બુદ્ધિને ભગવત પરાયણ કરી દે છે તેમને અંદર સ્થિત ભગવાનમાં અનંત આનંદની અનુભૂતિ થવાનો પ્રારંભ થઈ જાય છે. આપણે જોયું એમ કે બાહ્ય સુખ એટલે કે ઇન્દ્રિયો સુખ છે. પરમાત્મા સિવાય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ વગેરેમાં તથા શબ્દ, સ્પર્શ વગેરે વિષયોમાં સંયોગજન્ય સુખમાં જેની આસક્તિ દૂર થઈ ગઈ છે એવા સાધક માટે અહીં આ શ્લોક કહેવામાં આવ્યો છે. જે સાધકોની આસક્તિ હજુ દૂર થઈ નથી, પરંતુ જેમનો ઉદ્દેશ આ આસક્તિને દૂર કરવાનો થઈ ગયો છે, એ સાધકોને પણ આસક્ત રહિત માની લેવા જોઈએ. કારણ કે ઉદ્દેશની દ્રઢતાને કારણે તેઓ પણ શીઘ્ર આસક્તિથી મુક્ત થઈ જાય છે. આગલા શ્લોકમાં ભગવાને કીધું હતું કે પ્રિયને પ્રાપ્ત થઈ હર્ષિત અને અપ્રિયને પ્રાપ્ત થઈ ઉદ્વિગ્ન નહીં થવું જોઈએ. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે બાહ્ય સ્પર્શ પ્રાકૃતિક પદાર્થોમાં આસક્તિ રહિત થવું એ ખૂબ જ જરૂરી અને આવશ્યક વસ્તુ છે. ઉત્પન્નશીલ વિનાશશીલ વસ્તુનું નામ બાહ્ય સ્પર્શ છે, ચાહે તેનો સંબંધ બહારથી હોય કે અંતઃકરણથી હોય. જ્યાં સુધી બાહ્ય સ્પર્શમાં આસક્તિ રહે છે ત્યાં સુધી પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી. બાહ્ય સ્વરૂપ પદાર્થો નિરંતર બદલાય છે, પરંતુ આસક્તિને કારણે તેના બદલતા ઉપર આપણી કોઈ દ્રષ્ટિ નથી પડતી. તેમાં આપણને સુખનો અનુભવ થાય છે. આ સુખનો અનુભવ ટૂંકાણનો હોય છે, ટૂંકો હોય છે અને તે બદલાતો રહેતો છે. પદાર્થોને અપરિવર્તનશીલ અને સ્થિર માનવાથી જ મનુષ્યમાં તેમનામાંથી સુખ લે છે, પરંતુ વાસ્તવમાં તે પદાર્થોમાં સુખ નથી. સુખ પદાર્થોના સંબંધ વિચ્છેદથી થાય છે. એટલા માટે સુષુપ્તિમાં જ્યારે પદાર્થોના સંબંધથી વિસ્મૃતિ થઈ જાય ત્યારે જ ખરા સુખનો અનુભવ થાય છે. અહીં આગળ ભગવાન કહે છે કે બાહ્ય પદાર્થોની આસક્તિ દૂર થતાં અંતઃકરણમાં સાત્વિક સુખનો અનુભવ થઈ જાય છે. બાહ્ય પદાર્થોના સંબંધથી થવાવાળું સુખ રાજસિક હોય છે, અને જ્યાં સુધી મનુષ્ય રાજસિક સુખ લેતો હોય ત્યાં સુધી સાત્વિક સુખનો અનુભવ થતો નથી. રાજસિક સુખમાં આસક્તિ થવાથી સાત્વિક સુખનો અનુભવ થાય છે અથવા સાત્વિક સુખ આપણને મળે છે. સંસારથી રાગ દૂર થતાં જ બ્રહ્મમાં અભિન્ન ભાવે આપમેળે સ્થિત થઈ જાય. જેવી રીતે અંધકારનો નાશ થવો અને પ્રકાશ થવો બંને એક સાથે થાય છે, છતાં પણ પહેલા અંધકારનો નાશ થવો અને પછી પ્રકાશ થવો માનવામાં આવે છે.
એવી જ રીતે રાગનું દૂર થવું અને બ્રહ્મમાં સ્થિત થવું બંને એક સાથે થવા છતાં આપણે પહેલા રાગનો નાશ થવો અને પછી બ્રહ્મમાં સ્થિત થવું એવું માનવામાં આવે છે. જેવી રીતે આગળના અધ્યાયોમાં પણ ભગવાન કે 13મા અધ્યાયમાં પણ પહેલા શ્લોકમાં જીવાત્મા દ્વારા પોતાના શરીરથી સર્વથા અલગ અનુભવ કરવાની વાત કરવામાં આવી છે. બીજા શ્લોકના ક્ષેત્રજ્ઞ દ્વારા પોતાને પરમાત્મા તત્વની સર્વથા અભિન્ન અનુભવની વાત કરવામાં આવી છે. એવી જ રીતે અહીં ભગવાન પદથી શરીર સંસારથી પોતાને સર્વથા અલગ અનુભવ કરવાની વાત કરવામાં આવી છે. ભોગોથી વિરક્ત થઈ સાત્વિક સુખ મળ્યા બાદ હું સુખી છું, હું જ્ઞાની છું, હું નિર્વિકાર છું, મારે માટે કોઈ કર્તવ્ય નથી, આ રીતે હમનો સૂક્ષ્મ અંશ રહી જાય છે. તેની નિવૃત્તિ માટે એકમાત્ર પરમાત્મા તત્વ સાથે અભિન્નતાનો અનુભવ કરવો એ ખૂબ જ જરૂરી છે. કારણ કે પરમાત્મા તત્વ સાથે સર્વથા એક થયા વિના પોતાની સત્તા, પોતાની વ્યક્તિત્વનો સર્વથા અભાવ થતો નથી. જ્યાં સુધી સાધક સાત્વિક સુખનો ઉપભોગ કરતો રહે છે ત્યાં સુધી તેનામાં સૂક્ષ્મ હમ, સૂક્ષ્મ પરિચ્છિન્નતા રહે છે. સાત્વિક સુખનો પણ ઉપભોગ ન કરવાથી અહમનો સર્વથા અભાવ થઈ જાય છે કે નાશ થઈ જાય છે અને સાધકને પરમાત્મા સ્વરૂપ ચિન્મય અને નિત્ય એકરસ રહેવાવાળી અવિનાશી સુખનો અનુભવ થઈ જાય છે. આને અક્ષય સુખ એટલે આંતરિક સુખ, અત્યંત સુખ અથવા એકાંતિક સુખ વગેરે નામો વડે ઓળખવામાં આવ્યું છે. એટલે કે આ અક્ષય સુખને અંત્ય સુખ, એકાંતિક સુખ, આત્યંતિક સુખ આમ જુદા જુદા નામો આપવામાં આવે છે. એનો અનુભવ થતાં જ એ પરમાત્મામાં સ્વાભાવિક કારણે એકાસન થાય છે, જેને પ્રેમ કહે છે. આ પ્રેમમાં કદી ઉણપ આવતી નથી, બલકે એ વધુ ને વધુ વધતો જાય છે. તે તત્વ પ્રસંગ ઉપસ્થિત થતાં તેના ઉપર વિચાર કરવા પહેલા કોઈ નાવીન્ય દેખાય છે. આને જ પ્રેમનું પ્રતિક્ષણે વધુ એવું કહે છે. એમાં એક સમજવાની એ છે કે પ્રેમમાં પ્રતિક્ષણે વધવા છતાં પણ જો પહેલા ઉણપ હતી હવે પૂર્તિ થઈ ગઈ એવું પ્રતીત થાય તો એ સાધના અવસ્થા છે. જો નાવીન્ય દેખાવ છતાં પણ પહેલા ઉણપ હતી હવે પૂર્તિ થઈ ગઈ એ પ્રતીત થાય એ સિદ્ધ અવસ્થા કહેવાય છે. એટલે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન બાહ્ય સુખ કરતા આંતરિક મનના સુખની વાત કરે છે, જે શાશ્વત છે, જે અક્ષત છે, જે અક્ષય છે અને એની દરેક માણસને જરૂર છે. બાહ્ય સુખ એ ઇન્દ્રિયો દ્વારા મળે છે, ભૌતિક ઇન્દ્રિયો દ્વારા મળે છે. એ ઇન્દ્રિયોના સ્પર્શ, જે આપણે કીધું મન, બુદ્ધિ, પ્રાણ, પરમાત્મા, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ વગેરેના શબ્દ સ્પર્શ એનાથી મળે છે. અને આ ઇન્દ્રિયોના સુખ જ્યાં સુધી તમારે રહે છે ત્યાં સુધી આપણને આંતરિક સુખની વિચાર પણ નથી આવતી, કલ્પના પણ નથી આવતી. એટલે આજના જમાનામાં માણસને બાહ્ય સુખની ખૂબ જ કિંમતી લાગે છે, એની પાછળ એ ગાંડો થઈ જાય છે અને એ સુખ મેળવવા માણસ આજના જમાનામાં કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. એટલે આજના જમાનાના માણસોની સ્થિતિ ધોબીના કૂતરાની જેવી છે, જે ન ઘરનો કે ન ઘાટનો. કારણ કે બાહ્ય સુખ મેળવવા એ અત્યંત પ્રયત્નશીલ હોય છે અને એ પ્રયત્નો કરતો રહે છે અને સુખ મેળવતો હોય છે છતાં પણ એમાં એને સંતોષ નથી થતો અને એ વધુ સુખ મેળવવા, વધુ વસ્તુઓ મેળવવા, વધુ ઈચ્છાઓ જાગૃત થાય છે અને એને કારણે એના મન અને બુદ્ધિ પર અસર બને છે. મનમાં એને શાંતિ નથી મળતી, મનની એકાગ્રતા ગુમાવે છે. એટલે આજના જમાનાનો માણસ એ આ મનની એકાગ્રતા એ શાંતિ વગર એ જુદા જુદા રોગોમાં સપડાય છે. આજના યુગમાં આપણે જોઈએ છે કે ભૌતિક સુખો પાછળ થયેલો ગાંડો થયેલો માણસ આજે ગમે ત્યારે મૃત્યુ પામે છે. અચાનક એને હૃદયનો ઉથલો આવે છે અને હૃદય બંધ પડી જાય છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. અને આજના જમાનામાં માનસિક રોગોનો પણ જે વધારો છે એ આ બાહ્ય સુખના અતિરેકની છે. બાહ્ય સુખની પાછળ થયેલા ગાંડપણની કારણ છે. કારણ કે દરેકને બાહ્ય સુખ છે અને બાહ્ય સુખની કલ્પનાઓ છે, ઈચ્છાઓ છે અને આ ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જ નથી, એ બદલાતી રહે છે. કારણ કે આ ભૌતિક પદાર્થો છે એ હંમેશા પરિવર્તનશીલ હોય છે. આજે એક ગાડી હોય, સામાન્ય મારુતિ ગાડી હોય, નાની ગાડી હોય મારુતિ 800 હોય, પછી મોટી ગાડી ક્રિએટા, પછી એ મર્સિડીઝ, એમ આપણી ઈચ્છાઓનો કોઈ અંત હોતો નથી. આ બધી ભૌતિક ઈચ્છાઓ છે. એમ નાનો ફ્લેટ હોય, નાનો બંગલો થાય, નાના બંગલાથી મોટો બંગલો થાય,
પછી ફાર્મ હાઉસની કલ્પનાઓ થાય. એટલે આ ભૌતિક પદાર્થોની દોડ એ ખૂબ જ ફાસ્ટ છે અને મનુષ્ય એ દોડમાં એ ભૌતિક સુખો પાછળ એની બરોબરી કરવા જાય છે. એટલે આંતરિક શાંતિ મળતી નથી, અક્ષર શાંતિ મળતી નથી, એકાગ્રતા બ્રહ્મમાં એક નથી. આંતરિક શાંતિ વગર બાહ્ય સુખની કોઈ જરૂરિયાત નથી, બાહ્ય સુખની કોઈ કિંમત નથી. કેમ કે બાહ્ય સુખ મનુષ્યને પતન તરફ લઈ જાય છે. આજના જમાનામાં આપણે ઘેર જોઈએ છે કે દ્વેષ, રાગ દ્વેષ એટલો બધો વધી ગયો છે, દેખાદેખી વધી ગઈ છે. એને કારણે સુસાઇડના કેસો વધી ગયા છે, દેવાના કેસો વધી ગયા છે, લોકો દેવામાં ડૂબી જાય છે અને પોતે છેલ્લે આત્મહત્યા કરે છે. શરીરમાં રોગો ઘર કરી ગયા છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, માનસિક રોગો પણ વધી ગયા છે. એટલે આ બાહ્ય સ્પર્શ કે બાહ્ય દુનિયાને કારણે માણસ બાહ્ય સ્પર્શને કારણે કે બાહ્યને જીવનને કારણે મનુષ્ય આજે પતનના અધપતન તરફ જઈ રહ્યો છે. માટે અહીં ભગવાન આપણને કહે છે કે શાશ્વત સુખ, ખરું સુખ તો આત્મામાં રહ્યું છે. બાહ્ય જગત સાથે ઇન્દ્રિયોના સંપર્કથી ઉદ્ભવતા તમામ સુખો નકામા છે. એ ટેમ્પરરી છે, અલ્પજીવી છે અને એ બદલાતા રહે છે. એ મિશ્રિત છે. એ સુખ એકલું નથી, એની સાથે દુઃખ પણ મિશ્રિત હોય છે. એટલે સુખ પૂરું થાય તરત જ દુઃખની શરૂઆત થઈ જાય છે. એટલે આ મિશ્રિત કરતા અંદરના સુખનો સ્ત્રોત અંદરનું છે, આત્માના સુખનો છે, જે શાશ્વત છે. એ તમને નીરવ અને ખૂબ જ શાંતિથી તમને માણસને અક્ષર શાંતિ આપે છે, અક્ષર અનંત સુખ આપે છે. આ સુખ તમારું અંતરો દિવસો દિવસ વધતું જાય છે. જે આંતરિક સુખ હંમેશા વધતું રહે છે, એને કોઈ અંત નથી. એ હંમેશા માટે કાયમ હોય છે અને ઘણું